जय गौ माता। श्री हिंगराज गौ पातकी फार्म गाय आधारित सजीव खेती એટલે કે ઝેર મુક્ત ખેતી, ઝીરો બજેટની ખેતી. આપણે આ ડીકમ્પોઝર છે. એને આપણે આ બેરલમાંથી બીજા બેરલમાં જઈ લઈએ છીએ. તો એની અંદર આપણે આની અંદર આવે ખરું ડીકમ્પોઝર. 200 લીટરના બેરલમાં આપણે 10 કિલો દેશી ગાયનું સાણ સૂકું એને આપણે અંદર થેલીમાં પેક કરી છે અને આવી બાંધી દીધું છે અંદર. તો આનાથી એકદમ બહુ સારું રિઝલ્ટ મળે છે. હ્યુમિક એસિડ જેવું આપણે ચોખાનું હ્યુમિક એસિડ બનાવીએ છીએ એ ટાઈપનું આ હ્યુમિક એસિડ બને છે. આની અંદર 1 કિલો દેશી ગોળ નાખવામાં આવે તો એકદમ બેસ્ટ રિઝલ્ટ આવશે. અને 8 થી 10 દિવસ અંદર રહેવા દેવાનું અને 1-2 દિવસે હલાવતું રહેવાનું આ થેલીને. એટલે અંદર જે કસ હશે એ અંદર ડીકમ્પોઝરમાં ડેવલપમેન્ટ થશે. પછી આપણે એક કર્યા પાઈ દેવાનું ડીકમ્પોઝર. આ સાણ રહ્યું એ અંદર એનું બેગ બધા પટ અંદર ઉતરી જશે. તો આનો બહુ સરસ રિઝલ્ટ છે. તંતુ મૂળમાં પણ બહુ કામ ભજવે છે. તંતુરિત મૂળ એટલે કે જે આપણે કોઈ બી છોડ વાવી એને મૂળને ફેલાવવાનું કામ આ બહુ સરસ કરે છે. અને તંતુ મૂળ એટલે બહુ સારું રિઝલ્ટ છે. અને 10 દિવસ રાખવાનું પછી પાવી દેવાનું. આપણો દેશી જુગાડ છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે બધા ખેડૂત મિત્રો ગાય આધારિત ખેતી કરે અને ઝીરો બજેટ ખર્ચ ઘટાડે. જય ગૌ માતા.